ધોરણ 10 વિષય ગણિત લાસ્ટ મિનિટ રિવિઝન બાય વ્યાસ સર. સૌથી પહેલા આપણે ત્રિકોણ સમજી લઈએ. અહીંયા ત્રિકોણ ABC આપેલો છે, જેમાં ખૂણો C એ કાટખૂણો છે. B ખૂણાની જો આપણે વાત કરતા હોઈએ તો જેમાં B આવેલો હોય એ B ની પાસેની બાજુ કહેવાય. ખૂણો C એટલે કે કાટખૂણાની સામેની બાજુ એને કર્ણ. અહીંયા આકૃતિમાં AB એ કર્ણ છે. અને જેમાં B ન આવતો હોય એટલે કે B ની સામેની બાજુ છે. તો આપેલી આકૃતિમાં AC એ સામેની બાજુ છે. કલર કોડ પણ સમજી લઈએ કે પાસેની બાજુ આપણે ગ્રીન કલરથી બતાવી છે, સામેની બાજુ રેડ કલરથી બતાવી છે. અને અત્યારે અહીંયા જે કંઈ સૂત્રો લેશું એ આપણે બીના અનુસંધાનમાં આપણે વાત કરવાની છે. આપેલો ત્રિકોણ ABCમાં ખૂણો C એ કાટખૂણો છે. ખૂણા C ની સામેની બાજુ AB એ કર્ણ છે. ખૂણા B ની સામેની બાજુ AC એ સામેની બાજુ છે. અને BC એ ખૂણા B ની પાસેની બાજુ છે. અહીંયા જે કંઈ સૂત્ર લઈએ છીએ આપણે બીના અનુસંધાનમાં આપણે લઈએ છીએ. સૌથી પહેલું છે sin B બરાબર B ની સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે રેડ કલર B ની સામેની બાજુ અને કર્ણ. cosec B જે છે એ સાઇનનું વ્યસ્ત છે, એટલે કર્ણ ઉપર અને નીચે B ની સામેની બાજુ, એટલે કે cosec થીટા ઇઝ ઇક્વલ ટુ 1/sin થીટા. આવી રીતે આપણે લખી શકીએ. cos B બરાબર B ની પાસેની બાજુ છેદમાં કર્ણ. sec B એ cosecનું વ્યસ્ત છે, એટલે કર્ણ છેદમાં B ની પાસેની બાજુ, એટલે કે sec થીટા બરાબર 1/cos થીટા. તેવી જ રીતે tan B એટલે કે B ની સામેની બાજુ છેદમાં B ની પાસેની બાજુ. cot B એ tanનું વ્યસ્ત છે, એટલે કે B ની પાસેની બાજુ છેદમાં B ની સામેની બાજુ. tan થીટા બરાબર sin થીટા અપોન cos થીટા. મૂળભૂત નિત્યસમ સાબિત કરોના જે દાખલા છે એની અંદર આ મૂળભૂત નિત્યસમનો ઉપયોગ થાય છે. એમાં પહેલું છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બીજું છે 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા. ત્રીજું છે 1 પ્લસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cosec સ્ક્વેર થીટા. આ ઉપરાંત cosec થીટા બરાબર 1/sin થીટા, sec થીટા બરાબર 1/cos થીટા, tan થીટા બરાબર sin થીટા અપોન cos થીટા. આ સૂત્રોનો ઉપયોગ કરી અને સાબિત કરો પ્રકારના દાખલાઓ ગણી શકાય છે. ત્રિકોણમિતિમાં સામાન્ય રીતે 3 પ્રકારના દાખલા પૂછાય છે. પહેલું સામેની બાજુ પાસેની બાજુ કર્ણ, એનો ઉપયોગ કરી અને મૂલ્ય શોધવાના દાખલા. નંબર 2 મૂળભૂત નિત્યસમનો ઉપયોગ કરી અને સાબિત કરો પ્રકારના દાખલા. નંબર 3 આ કોષ્ટકનો ઉપયોગ કરી અને મૂલ્ય શોધવાના દાખલા. આ દાખલાની અંદર આ કોષ્ટક કેવી રીતે યાદ રાખવું તેની ઘણી બધી રીત છે અને ઘણા બધા વિડીયો અવેલેબલ છે. આપણે માત્ર એક લાઈન યાદ રાખશું. sin થીટા sin 0 બરાબર 0, sin 30 બરાબર 1/2, sin 45 બરાબર 1/√2, sin 60 બરાબર √3/2, sin 90 બરાબર 1. અને ઊંધેથી લખવાનું ચાલુ કરીએ એટલે કે 1√3/2, 1/√2, 1/2, 0. ટૂંકમાં આ કોષ્ટકની કિંમત મૂકીએ તો કિંમતના દાખલામાં 1 માર્ક્સ આપણને ચોક્કસ મળે. આગળ સાબિત થાય તો વધારે સારી બાબત છે.